મિત્રો હું રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. તો હાલો બધા યુટ્યુબ ફેમિલી કેરી અને રાવણા ખાવા જાંબુ. ચાલો તો આપણે આગળ જઈએ. ચાલો તો આપણે તો રાવણા ખાવાના છે, તો ખંગ કરવાના છે અને એવું બધું કરવાનું છે. એટલે થોડાક એવા ખીંગરા હતા અમે, એટલે એમાં કઈને કેટલાય પડ્યા. ચાલો તો આપણે ખખરવાના છે હવે. ચાલો તો આપણે આગળ ચડવાની છે અને આપણે રાવણા ખંખરવાના પણ છે. આપણે પથ્થાણા નહીં પણ લઈ લે. ઓ ભાઈ પથ્થાણા નહીં પણ લઈ લે. પથ્થાણા નહીં અહીં જેવું અમને નો નામ આવડે. સીધો કેમ થાય? રેવા દઈએ આપણે સાડી ઝાડવે સાડીએ. અહીંયા જો ઝાડવે સાડી પડી એમ નથી. અહીંયા હેઠે કવડા મોટા મોટા રાવણા છે, ગોતવા પડે એમ છે. પટી જાય અને રાવણા મીઠા પણ છે. ઝાડવે સાડવા છે એટલે સંપલાત કાઢવા પડે. કાઢી લેખા છે અને પડી ચડી ગઈ છું અહીંયા. છે નહીં नहीं तर माथे से अंदर से ચાલો ફરી નીચે આવી ગયા છે અને હા અમે જીકાભાઈની વાડી આવી ગયા છીએ. અહીંયા રાવણા ખાવા. આ છે જીકાભાઈની ધડી. એમ તો અમે વાડી જ કે પણ નાનું ખેતર હોય એટલે અમે ધડી પણ કહ્યું. લાવતો ભાઈ મોટા મને નથી મળતા, ખેરતા જ નથી. આવડા લઈને હાલો હાલતા થઈ આપતા. બાબા એમ તો કેટલાય ખરી લે. આમાંથી હું કોઈ નહીં દી. હાલો તો આપણે જઈ આવીએ. આગળ જઈએ. મીઠા ને રાવણ આ કડવો લીમડો અને એવું બધું વધારે વધારે રાવણા પરથી જ કડવો લીમડો. ચાલો આગળ જઈએ. ચાલો આપણે આગળ જઈએ. જવું નાખે કોનું ચડી ગયા? દાદા ખાય. એના દાદા ખાય છે. ખેતરમાં તો કાંઈ વાવ્યું નથી. વાવી ગયેલું હતું તે કાઢી રાખ્યું છે ને ખેતર સાફ પણ કરી દીધું છે. વાવણ કીધું તું. ચાલ પાળે પાળે તો લીલું લીલું ઘાસ પણ છે. હા ભાઈ કહે છે કે સાવણી આપણે બનાવીએ છીએ કે અહીંયા થાય છે પણ સુકાઈ ગયું છે અમને. ગમે ચડી હવે
તો ધડીની માથે ચડી ગયા છે. પણ એક આંબાનું ખેતર છે, આંબાનો બગીચો, તમે જે પણ કહેતા હોય તે. અને આવું ઘાસ કાઢવું મને ગમે. આવું નહીં, હલો લાંબુ લાંબુ આવે નહીં. રીકાભાઈનું વાડીની ઝૂંપડી આવી ગઈ. ત્યાં હવે પાણી બને પીશું. ક્યાં નામથી આમ રાવણામાંથી ચડીને આમથી આમ ત્યાં તરસ ન લઈ જાય. નાવડે છે દેશી ખાતર. આ છે તે જોઈશ તો ક્યારેક ને ક્યારેક દેશી ખાતર જોયું છે. આખા દેશી ખાતર જ છે. અમે જો અમે તો છે. ગરમી થાય છે લગતી. તો અમારા એક લીંબુ ખરી રહ્યા છે. હું થોડા રાવણા ના આવું. ચાલો લીંબુ ખરી છે. જીકા પાડતા નથી લાગતું. પીડા જેવા દેખી ચાલી ચાલો લીંબુ લીધા છે. ઘણા બધા રાવણા પણ મારી હાથમાં જ છે. આંબાનો બગીચો છે. એ ફણસનું ઝાડ પણ છે. ચાલો તો તમને હજી એક કેરી બતાવવાની છે મારે. જ્યારે કોઈની વાડીમાં કેરી નહીં હોય, હું તમને એક કેરી બતાવવાની છું. તમને લાગતા છે આ 2 વાયર છે, આ ત્રીજો છે, તમને દેખાતો નહીં હોય. તમે પણ આવી જાઓ અંદર. હમણાં ભૂલાઈ જાય. દાદા અહીંથી બહાર નીકળવાનું છે આપણે. આ એક મોટો બધો સરીગો છે. દવા હરીગો આવ્યો હતો. મળી ને કાચી છે. કાચી છે. પાકા નથી તો કામ નહીં, એક તો ખાઈ જાઓ. ચાલો આપણે આગળ જઈએ. આગળ તમને એક કેરી બતાવવાની છે મારે. બધા આપણે જોતા જઈએ કેરી પડી કે નહીં. અને ચાલો તો આપણે આગળ જઈએ. બેડમાં ચાલો તો આપણે આગળ જઈએ. અમે કેરી, રાવણા અને લીંબુ પણ લીધા છે. સીટ વિનાની સાયકલ એમ જ કહેવાય છે, સીટ વિનાની સાયકલ. હાલો તો પહેલાં તમે ફટાફટ લાઈક કરી દો. મને ખબર છે તમે વિડીયો જોઈ લો પછી લાઈક કરતા જ નથી. પહેલાં લાઈક કરો પછી તમને એક કેરી બતાવવાની છે. ત્યાં બે આવી ગયા છે. તમે વિડીયો જોઈને લાઈક જ નથી કરતા. ફટાફટ લાઈક કરજો ને આવડી છે તે કેરી જે હું તમને બતાવવાની હતી. બદામ કેરી આવડી મોટી કેરી થાય છે. અહીંયા પણ છે. આ લાકડું કેટલું મજબૂત હોય છે. આ કેરી આખી ડાળું ને બાળું બધું લટકી ગઈ તો આ પણ કેરી છે, મજબૂત છે. રામ રામ ને સીતારામ. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી રીતના ઘણા બધા વિડીયો જોતા રહો.